નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આરટી હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેનો બીજો રાઉન્ડ જાહેર થયેલ છે. તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં rt.orpgujarat.com સર્ચ કરીશું. તમે rt.orpgujarat સર્ચ કરશો એટલે ડિસ્પ્લે પર જ નોટિફિકેશન બોક્સ જોવા મળશે, જેમાં બીજા રાઉન્ડ અંગેની સૂચના આપેલ છે કે આરટી હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરશો? તો એડમિટ કાર્ડ પર ક્લિક કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને તમે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકો છો. અહીંયા નીચે પણ 4 લિંકો આપેલ છે, તેમાંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા બાદ આપને જે શાળા ફાળવવામાં આવી છે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ 23/5/2022 સોમવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે, અન્યથા આપનો પ્રવેશ રદ ગણાશે અથવા તો રદ થશે. એટલે કે તારીખ 23/5/2022ને સોમવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આપે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? તો તેમાંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે. અહીંયા એપ્લિકેશન નંબરમાં એપ્લિકેશન નંબર અને અહીંયા જન્મ તારીખ એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરશો એટલે પ્રવેશપત્ર ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તેમાં જે શાળા ફાળવવામાં આવી છે તે શાળામાં યોગ્ય સમય મર્યાદામાં એટલે કે 23 તારીખ સુધીમાં આપને જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ અન્ય સૂચનાઓનો અભ્યાસ કરવા માટે અહીંયા હોમ પર ક્લિક કરશો. અહીંયા નોટિફિકેશન બોક્સ તો છે જ, આ સિવાય થોડા નીચે જશો અહીંયા પણ નોટિસ બોર્ડમાં સૂચના આપેલ છે કે 23 તારીખ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ તમે અહીંયા એડમિટ કાર્ડ પર ક્લિક કરીને પણ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકો છો, અહીંયા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.